આ વાર્તા ખાસ કરીને એવા પરિવાર માટે છે જ્યાં એકથી વધુ બાળકો છે. આ વાર્તા આપણા જીવનમાં ઉપયોગી સાબિત થઈ શકે છે, કારણ કે તે આપણને ભવિષ્યમાં આપણા બાળકો આપણી સાથે કેવું વર્તન કરશે, કયો પુત્ર આપણી સંભાળ રાખશે અને કયો આપણને છોડી દેશે તેનું પૂર્વાનુમાન લગાવવામાં મદદ કરે છે. આ પ્રેરણાદાયક વાર્તા ધોલગઢ સામ્રાજ્યની છે, જ્યાં રાજા વિજયભાનનું શાસન હતું. રાજા વિજયભાન એક ન્યાયી અને પ્રજાપાલક શાસક હતા. તેમના રાજ્યની પ્રજા સુખ સમૃદ્ધિમાં જીવન વ્યતીત કરતી હતી. રાજાને બે રાણીઓ હતી, મોટી રાણી લક્ષ્મી અને નાની રાણી જશોદા. રાજાના પહેલા લગ્ન લક્ષ્મી સાથે થયા હતા અને 4 વર્ષ પછી તેમના બીજા લગ્ન જશોદા સાથે થયા. બંને રાણીઓને એક એક પુત્ર હતો. રાણી લક્ષ્મીનો પુત્ર સિદ્ધાર્થ અને રાણી જશોદાનો પુત્ર અર્જુન હતો. સિદ્ધાર્થ અર્જુન કરતાં મોટો હતો, તેથી નિયમ અનુસાર સિદ્ધાર્થ ધોલગઢનો ભાવિ રાજા હતો. આ વાત રાણી જશોદાને પસંદ ન હતી. તે ઈચ્છતી હતી કે તેનો પુત્ર અર્જુન ધોલગઢનો વારસદાર બને. આ કારણે તે લક્ષ્મી અને તેના પુત્ર સિદ્ધાર્થ સાથે ઈર્ષ્યા કરતી હતી અને પોતાના પુત્રને પણ એ જ શીખવતી હતી કે સિદ્ધાર્થ તેનો ભાઈ નહીં પરંતુ શત્રુ છે. બીજી તરફ રાણી લક્ષ્મી એક સમજદાર અને દયાળુ મહિલા હતી. તે પોતાના પુત્ર સિદ્ધાર્થને હંમેશા સારા સંસ્કારો શીખવતી હતી અને મળીને રહેવાની શિક્ષા આપતી હતી. સિદ્ધાર્થ પણ નાની રાણી જશોદાને પોતાની માતાની જેમ માનતો હતો અને પોતાના નાના ભાઈ અર્જુનને ખૂબ સ્નેહ કરતો હતો. રાણી લક્ષ્મીના કુશળ સ્વભાવને કારણે મહારાજ વિજયભાન પણ તેમના વિચારોને મહત્ત્વ આપતા હતા અને મહેલના મોટાભાગના કાર્યોની જવાબદારી તેમના પર હતી. જો કે આ બધી વાતો રાણી જશોદાને ખટકતી હતી. તે મોટી રાણીથી ચીડાયેલી હતી અને તેમને મહેલમાંથી હટાવવા માટે ષડયંત્ર રચતી રહેતી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એક દિવસ તેણે એક કપટપૂર્ણ યોજના બનાવી. તેણે એક બહુરૂપીને બોલાવીને તેને સાધુનો વેશ ધારણ કરવા માટેનો નિર્દેશ આપ્યો. યોજના મુજબ તે સાધુને રાજા વિજયભાન સામે ખોટી ભવિષ્યવાણી કરવાની હતી, જેથી રાજા લક્ષ્મી અને તેના પુત્ર સિદ્ધાર્થથી વિમુખ થઈ જાય. બીજા દિવસે તે બહુરૂપી સાધુ બનીને દરબારમાં પહોંચ્યો. રાણી જશોદા દ્વારા શીખવવામાં આવેલી વાતો તેને રાજાને કહી, જેનાથી રાજા પ્રભાવિત થઈ ગયા. રાજા વિજયભાનને વિશ્વાસ થઈ ગયો કે તે સાધુ કોઈ પહોંચેલા મહાત્મા છે. આ રીતે રાણી જશોદાએ પોતાની યોજનાને સફળ બનાવવાનો પ્રયાસ કર્યો. આ વાર્તા આગળ ચાલીને આપણને જણાવે છે કે કઈ રીતે સચ્ચાઈ અને ભલાઈ અંતમાં વિજય થાય છે. મિત્રો, રાજા નકલી સાધુની વાતો પર પૂરેપૂરો ભરોસો કરવા લાગ્યો. એક દિવસ તે સાધુએ રાજાને કહ્યું, મહારાજ, આજે હું તમને જે વાત જણાવવા જઈ રહ્યો છું તે સાંભળીને તમને વિચિત્ર લાગી શકે છે અને કદાચ તે વાત તમને બિલકુલ પસંદ ના આવે. રાજાએ વિજયભાને કહ્યું, સાધુ મહારાજ, તમે સંકોચ વગર તમારી વાત કહો. રાજાના આ આશ્વાસન પર નકલી સાધુ કહેવા લાગ્યો, મહારાજ, તમારા મોટા પુત્ર સિદ્ધાર્થ ભવિષ્યમાં એક સારા રાજા સાબિત નહીં થાય. તે ફક્ત તમારી દેખભાળમાં જ અસફળ નહીં રહે, પરંતુ અંતે તમારા જીવન માટે પણ ખતરો બનશે. સાધુઓની આ વાત સાંભળીને રાજા સતબત રહી ગયા. તેમને આ સ્વીકારવું મુશ્કેલ હતું, કારણ કે તેમની નજરમાં રાજકુમાર સિદ્ધાર્થ એક અત્યંત આદર્શ અને સમજદાર પુત્ર હતો, જે હંમેશા પોતાના પિતાનું સન્માન કરતો હતો. રાજાએ કહ્યું, સાધુ મહારાજ, શું તમે પૂરી રીતે ખાતરીપૂર્વક કહી શકો છો કે આ વાત સાચી છે? ક્યાંક આ તમારી કોઈ ભૂલ તો નથી ને? આના પર સાધુ બોલ્યો, મહારાજ, આ મારી કોઈ ભૂલ નથી. જો તમે તમારું જીવન બચાવવા માંગો છો અને તમારી પ્રજાને સંકટમાં નાખવા નથી ઈચ્છતા, તો મારો સુઝાવ છે કે તમે તમારા મોટા પુત્ર સિદ્ધાર્થને તરત જ રાજ્યમાંથી કાઢી મૂકો. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે, છેલ્લા સુધી જોજો. આ જ તમારો એકમાત્ર ઉપાય છે. આ કહીને તે નકલી સાધુ દરબારમાંથી ચાલ્યો ગયો. આ વાતો સાંભળીને રાજા વિજયભાન અત્યંત વ્યથિત થઈ ગયા. તેમણે ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે તેમના પ્રિય પુત્ર સિદ્ધાર્થ વિશે આવું કંઈ સાંભળવા મળશે. તે આખી રાત બેચેન રહ્યા અને સૂઈ શક્યા નહીં. તમામ વિચારોની વચ્ચે તેમણે આ કઠોર નિર્ણય લીધો કે રાજકુમાર સિદ્ધાર્થને રાજ્યમાંથી કાઢી મૂકવો જ ઉચિત રહેશે. બીજા દિવસે સવારે ભારે મન અને અસહનીય પીડા સાથે રાજાએ પોતાના મોટા પુત્ર સિદ્ધાર્થને રાજ્ય છોડવાનો આદેશ આપ્યો. આ ઘટના આપણને શીખવે છે કે કોઈના પર અતિશય ભરોસો કરવો જોખમી હોઈ શકે છે. ચાલાક અને પાખંડી લોકો અવારનવાર આપણા વિશ્વાસનો દુરુપયોગ કરે છે. તેથી કોઈ પણ વાતની તપાસ કર્યા વગર બીજા પર વિશ્વાસ કરવો સમજદારી નથી. કેટલીક પરિસ્થિતિઓ જ્યાં સાવધાની રાખવી અત્યંત આવશ્યક છે. મહત્વપૂર્ણ નિર્ણય, જો કોઈ નિર્ણય તમારા શિક્ષણ, કારકિર્દી, સ્વાસ્થ્ય, નાણાકીય સ્થિતિ કે પારિવારિક સંબંધોને પ્રભાવિત કરે છે, તો તેના પર જાતે જ વિચાર કરો. તથ્યોની પુષ્ટિ કર્યા વગર બીજાની સલાહ પર તરત જ પગલાં ન ભરો. અનુભવનો તફાવત, દરેક વ્યક્તિનો અનુભવ ભિન્ન હોય છે. કોઈ અન્યના અનુભવને પોતાની પરિસ્થિતિ પર પૂરી રીતે લાગુ કરવો યોગ્ય નથી. ભાવનાત્મક એ સલાહ છે કે નજીકના લોકો ક્યારેય પોતાની વિચારસરણી અને પૂર્વગ્રહના આધારે સલાહ આપે છે. તમારી પરિસ્થિતિ અનુસાર નિર્ણય લો. અતિશય સારા દાવા
જો કોઈ અસાધારણ કે અવસર કે પરિણામનો દાવો કરે છે તો તેની સત્યતાની તપાસ અવશ્ય કરો. ભાવનાત્મક ગૂંચવણો સંબંધોમાં તણાવ અને ભાવનાત્મક સ્થિતિઓ નિર્ણયને પ્રભાવિત કરી શકે છે. તેથી તેને ધ્યાનપૂર્વક સમજીને નિર્ણય લેવો જોઈએ. ધ્યાન રાખો, સાચો નિર્ણય એ જ હોય છે જે વિચારીને અને તથ્યો પર આધારિત હોય. તે સમયે બીજાની સલાહ પહેલાં પોતાના માટે સાચું અને ખોટું શું છે તેનું મૂલ્યાંકન કરવું મહત્વપૂર્ણ છે. કોઈ પણ વાત પર ત્યાં સુધી આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ જ્યાં સુધી તમે તમારી બુદ્ધિ અને તથ્યોના આધારે પૂરી રીતે ખાતરીપૂર્વક ન થઈ જાય. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તમારા નજીકના લોકોની વાતો ધ્યાનથી સાંભળો, પરંતુ હંમેશા વિચારીને જ નિર્ણય લો. મિત્રો, જ્યારે આ ઘટના બની ત્યારે રાજકુમાર સિદ્ધાર્થ ખૂબ નાના હતા. ત્યારે રાણી લક્ષ્મીને રાજાના આદેશની ખબર પડી ત્યારે એવું લાગ્યું જાણે તેમના પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો હોય. રડતા કકળતા મહારાણી રાજા પાસે ગયા અને તેમને આવું ન કરવા વિનંતી કરી, પરંતુ મહારાજ વિજયબાન પણ તેમની વાતોની કોઈ અસર થઈ નહીં. રાણી લક્ષ્મીએ તેમને સમજાવવાની ખૂબ કોશિશ કરી, પરંતુ જ્યારે તેમણે જોયું કે રાજા પોતાના નિર્ણય પર અડગ છે ત્યારે તેમણે કહ્યું, ઠીક છે, જો તમે મારા પુત્રને મહેલમાંથી કાઢી મૂકવા ઈચ્છો છો તો મારી વાત પણ સાંભળી લો. હું મારા પુત્રને એકલા ક્યાંય નહીં મોકલી શકું. હું પણ તેની સાથે આ રાજ્ય છોડી દઈશ. રાણી લક્ષ્મીની આ વાત સાંભળ્યા પછી પણ રાજા પોતાના નિર્ણયથી સહેજ પણ ટસના મસ થયા નહીં. ક્યારેક બીજાની વાતોનો પ્રભાવ એટલો ઊંડો હોય છે કે પછી તેમના પર કોઈની દલીલોની અસર થતી નથી. મજબૂર થઈને લક્ષ્મી પોતાના પુત્ર સિદ્ધાર્થને લઈને મહેલ અને રાજ્ય છોડી દે છે. થોડા દિવસોની યાત્રા પછી તે બંને મંગોલગઢ નામના એક બીજા રાજ્યમાં પહોંચે છે અને ત્યાં વસી જાય છે. રાણી લક્ષ્મી એક ખૂબ જ સમજદાર મહિલા હતી. તેમણે માટીના ગઢા બનાવીને તેમને વેચવાનું કામ શરૂ કર્યું અને આનાથી જ પોતાના ઘરનો ખર્ચ ચલાવવા લાગી. દોસ્તો, છેલ્લા સુધી જોજો. તે પોતાના પુત્રને દેખભાળ પૂરા સમર્પણ સાથે કરતી હતી. હવે બંને સાદું જીવન વ્યતીત કરવા લાગ્યા. રાજકુમાર સિદ્ધાર્થ પણ પોતાની માતાને પૂરો સહયોગ કરતો હતો. આ રીતે તેમનું જીવન જે ક્યારેય મહેલોની શાનમાં પસાર થતું હતું હવે એક ઝૂંપડીમાં બદલાઈ ગયું હતું. સમયની ગતિ કેવી હોય છે એ કોઈ નથી જાણતું. જે ક્યારેક ચક્રવર્તી સમ્રાટ હોય છે તો એ પણ ભિખારી બની શકે છે અને ભિખારી રાજા પણ બની શકે છે. રાણી લક્ષ્મી અને રાજકુમાર સિદ્ધાર્થે સમય સાથે સમાધાન કરી લીધું અને ઝૂંપડીમાં પણ પ્રેમપૂર્વક જીવન વિતાવવા લાગ્યા. સમય ધીરે ધીરે વીતી રહ્યો હતો. રાજકુમાર સિદ્ધાર્થ હવે મોટો થઈ ગયો હતો. બીજી બાજુ ધવલગઢમાં રાજકુમાર અર્જુન પણ પુખ્ત થઈ ગયો હતો, પરંતુ રાજકુમાર અર્જુન અત્યંત ઘમંડી અને નકામો હતો. તેનું વર્તન એક આદર્શ રાજકુમાર જેવું બિલકુલ નહોતું. તે પોતાના પિતા સાથે પણ અસભ્યતાથી વાત કરતો ન હતો. રાજા વિજયબાન તેને વારંવાર સમજાવવાની કોશિશ કરતા કે તે એક વિશાળ સામ્રાજ્યનો રાજકુમાર છે અને તેને એક આદર્શ રાજા બનવા માટે શિક્ષિત અને સક્ષમ હોવું જોઈએ. પરંતુ રાજકુમાર અર્જુન આળસુ અને બેદરકાર હતો. તેને ન તો ભણવામાં રસ હતો અને ન તો યુદ્ધ કળા શીખવામાં. તે આખો દિવસ પોતાની મનમાની કરતો અને બીજાની મજાક ઉડાવતો. કોઈની ઇજ્જત કરવાનું તેને ક્યારેય શીખ્યું જ નહોતું. જ્યારે રાજા તેને કંઈ સમજાવવાનો પ્રયાસ કરતા તો તે ઉલટા તેમને જવાબ આપતો. આ પરિસ્થિતિઓ જોઈને રાજા વિજયબાનને પણ એ સમજાવવા લાગ્યું કે અર્જુન આ સામ્રાજ્યનો રાજા બનવાને લાયક નથી. તેમણે નિર્ણય કર્યો કે તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં અર્જુનને રાજા નહીં બનાવે. જ્યારે આ વાત રાજકુમાર અર્જુનને ખબર પડી તો તે ગુસ્સે થઈ ગયો. તેને સેનાપતિ સાથે મળીને એક ષડયંત્ર રચ્યું. તેમણે રાજાના કેટલાક મહત્વપૂર્ણ મંત્રીઓને ઝેરી ખોરાક આપીને મરાવી નાખ્યા. આ પછી રાજકુમાર અર્જુન અને સેનાપતિએ મળીને રાજા વિજયબાન પાસેથી તેમનું રાજસિંહાસન છીનવી લીધું. રાજાના રાજસી વસ્ત્રો ઉતારીને તેમને સાદા વસ્ત્રો પહેરવામાં આવ્યા અને મહેલની બહાર ધક્કા મારીને કાઢી મૂકવામાં આવ્યા. નાની રાણી જશોદા આ બધું જોતી રહી, પરંતુ તેને તેનો વિરોધ ન કર્યો, બલકે તેને ખુશી થઈ કે તેનો દીકરો રાજા બની ગયો છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આ ઘટનાઓની રાજા વિજયબાન પર ઊંડી અસર થઈ. ઘણા દિવસો સુધી તેઓ નગર ગામ ભટકતા રહ્યા. ક્યારેક જંગલોમાં તો ક્યારેક પહાડોમાં ભટકતા એક દિવસ તેઓ તે જ નગરમાં પહોંચ્યા જ્યાં મોટી રાણી લક્ષ્મી પોતાના પુત્ર સિદ્ધાર્થ સાથે રહી હતી. રાજા એક ઝાડ નીચે બેસીને વિચારતા ખૂબ દુઃખી થઈ રહ્યા હતા કે તેમણે પોતાના મોટા પુત્ર અને રાણીને ઘરમાંથી કાઢી મૂક્યા. જ્યારે તે બંને તેમના દરેક આદેશનું પાલન કરતા હતા. સાચું જ કહેવાયું છે કે માણસે પોતાની ભૂલોનું પરિણામ ચોક્કસ ભોગવવું પડે છે. રાજાને સમજાઈ રહ્યું નહોતું કે તેઓ શું કરે. એક પુત્રને તેમણે પોતે ઘરથી કાઢ્યો અને બીજાએ તેમને ઘરથી કાઢી મૂક્યા. રાજાએ વિચાર્યું કે આવા જીવન કરતાં તો મૃત્યુ જ સારું છે. તે જ ઝાડ પર એક વૃદ્ધ સમજદાર કાગડો બેઠો હતો.
જે માણસોની જેમ વાતો કરી શકતો હતો. તે કાગડો તેણે જીવનના અનેક અનુભવો જોયા હતા. રાજાની દુર્દશા પર હસતા બોલ્યો, મૂર્ખ રાજા, બીજા પર અતિ વિશ્વાસ કરવાનું આ જ પરિણામ હોય છે. આજે તું રાજપાટથી વંચિત છે અને પોતાના પરિવારથી દૂર છે. વિધાતાએ તને 2 પુત્ર આપ્યા, પરંતુ ન તો કોઈ તારી પાસે છે. એકને તે પોતે ઘરથી કાઢ્યો અને બીજાએ તને બહાર કાઢી દીધો. આજ તો પરમાત્માનો ન્યાય છે. કાગડો આગળ કહેવા લાગ્યો, હે રાજન, હું તને એક અમૂલ્ય વાત જણાવવા જઈ રહ્યો છું, જે તારા માધ્યમથી આખા સંસાર માટે લાભકારી થશે. માણસે સમજવાનો પ્રયાસ કરવો જોઈએ કે કયું સંતાન પોતાના માતા પિતાને સુખ આપે છે અને કયું દુઃખ. આ વાત માણસ પોતાના બાળકોના સ્વભાવ અને વ્યવહારથી પહેલાં જ જાણી શકે છે. સારા સંતાનના દોસ્તો સંકેતો જોઈએ. પ્રથમ, જે સંતાન પોતાના માતા પિતા અને વડીલોનું સન્માન અને સેવા કરતી હોય તે ભવિષ્યમાં પણ તેમના પ્રત્યે કર્તવ્યોનું પાલન કરશે. જો પુત્ર બીજાની ભાવનાઓનો આદર કરતો હોય અને તેમની જરૂરિયાતોનું ધ્યાન રાખતો હોય તો આ દર્શાવે છે કે તે માતા પિતાનું પણ ધ્યાન રાખશે. 3, જે પુત્ર માતા પિતાની નાની મોટી વાતોને મહત્ત્વ આપે છે અને તેમની વાતો ધ્યાનથી સાંભળે છે, તે તેમની સેવા માટે હંમેશા તૈયાર રહે છે. જો પુત્ર સ્વાર્થી નથી અને બીજાના હિતોનું પણ ધ્યાન રાખે છે તો તે માતા પિતાની પણ ચિંતા કરશે. જે સંતાન નૈતિક મૂલ્યોનું પાલન કરે છે અને ધર્મ કર્મમાં વિશ્વાસ રાખે છે તે માતા પિતાની દેખભાળથી પાછળ નહીં હટે. સંતાનના અવગુણોના સંકેતો મિત્રો, જે પુત્ર ફક્ત પોતાના વિશે વિચારે છે અને બીજાની ભાવનાઓ કે જરૂરિયાતોની પરવા નથી કરતો તે માતા પિતાની દેખભાળ નહીં કરે. જો પુત્ર માતા પિતાની વાતોને સાંભળ્યા વગર અવગણે છે, તેમની મજાક ઉડાવે છે કે તેમનું સન્માન નથી આપતો તો આ એક મોટો સંકેત છે કે તે તેમના પ્રત્યે જવાબદાર નહીં હોય. અનુશાસનહીનતા, જે સંતાન નાનપણથી જ નિયમો અને જવાબદારીઓથી દૂર રહે છે તે માતા પિતાની સેવા પ્રત્યે ઉદાસીન રહેશે. બાહ્ય લોકો પર વધુ નિર્ભરતા, જે પુત્ર પોતાના મિત્રો કે બાહ્ય લોકોને માતા પિતા કરતાં વધુ મહત્ત્વ આપે છે તે તેમના પ્રત્યે વફાદાર નહીં હોઈ શકે. નાની નાની વાતો પર ગુસ્સો કરવો, જે પુત્ર જિદ્દી છે અને માતા પિતા સાથે ખરાબ વર્તન કરે છે તે તેમની જરૂરિયાતોને અવગણશે. સેવા ભાવનાનો અભાવ, જે સંતાન ક્યારેય કોઈની મદદ કે સેવા માટે તૈયાર નથી હોતી તે માતા પિતા માટે પણ મદદગાર નહીં હોય. ફરિયાદ કરવાની આદત, જે પુત્ર દરેક વાત પર ફરિયાદો કરે છે, ખોટા તર્ક આપે છે અને બીજાને દોષ દે છે તે માતા પિતાની જવાબદારીઓથી ભાગશે. કાગડો કહે છે, હે રાજન, સંતાનના નાનપણ અને યુવાવસ્થામાં દેખાતા વ્યવહારથી અંદાજ લગાવી શકાય છે કે તે ભવિષ્યમાં પોતાના માતા પિતાની સેવા કરશે કે નહીં. યોગ્ય સમયે બાળકોને યોગ્ય માર્ગદર્શન આપવું જરૂરી છે જેથી તેઓ જવાબદાર બની શકે, પરંતુ તે પોતાના સંતાનોના સ્વભાવને સમજવામાં ભૂલ કરી અને બીજાની વાતો પર અત્યંત ભરોસો કર્યો. આ જ તારી દુર્દશાનું કારણ છે. રાજા વિજયભાનના રાજસી ઠાઠમાઠ અને સુખ સુવિધાઓએ તેમના પુત્ર અર્જુનને અત્યંત અનુશાસનહીન બનાવી દીધો. તેમણે પોતાના પરિવાર અને બાળકો પ્રત્યે સંવેદનશીલતા ન દાખવી, જેના પરિણામ સ્વરૂપ તેમના જીવનમાં આવી દુર્ઘટનાપૂર્ણ સ્થિતિ ઊભી થઈ. પરંતુ હવે તેમને નિરાશ થવાની કે પોતાના જીવનનો અંત લાવવાની જરૂર નહોતી. તે યોગ્ય સમયે યોગ્ય સ્થાને પહોંચ્યા હતા. આ વાત તે બુદ્ધિમાન કાગડાએ તેમને સમજાવી અને કહ્યું, તમારી મુશ્કેલીઓ ઝડપથી સમાપ્ત થઈ જશે. આટલું કહીને તે કાગડું ત્યાંથી ઉડી ગયો. રાજા વિજયભાન તે ઝાડ નીચે બેસીને પોતાની રાણી લક્ષ્મી અને પુત્ર સિદ્ધાર્થને યાદ કરી રહ્યા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તે જ દિવસે રાજકુમાર સિદ્ધાર્થ નગરના બજારમાં સામાન લેવા આવ્યો. તેને જોયું કે તેના પિતા મહારાજ વિજયભાન એક ઝાડ નીચે ઉદાસીમાં ડૂબેલા બેઠા છે. તેમના વસ્ત્રો ફાટેલા હતા અને તેમની હાલત દયનીય હતી. પોતાના પિતાની આવી અવસ્થા જોઈને સિદ્ધાર્થનું હૃદય દુઃખી થઈ ગયું. તે તેમની પાસે ગયો અને બોલ્યો, પિતાજી, તમે અહીં આ હાલતમાં શું કરી રહ્યા છો? તમારી આ દશા કોણે કરી? રાજા પોતાના પુત્રને ઓળખી ન શક્યા અને બોલ્યા, બેટા, તું કોણ છે? સિદ્ધાર્થે જવાબ આપ્યો, પિતાજી, હું તમારો પુત્ર સિદ્ધાર્થ છું. આ સાંભળતા જ રાજાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તેમણે સિદ્ધાર્થને ગળે લગાવી લીધો. સિદ્ધાર્થે કહ્યું, પિતાજી, તમારી હાલત બિલકુલ સારી નથી. કૃપા કરીને મારી સાથે ચાલો. આ પછી સિદ્ધાર્થ પોતાના પિતાને પોતાની ઝૂંપડીમાં લઈ આવ્યો. ત્યારે રાણી લક્ષ્મીએ પોતાના પતિની આવી સ્થિતિ જોઈ તો તે સતબદ્ધ રહી ગઈ. તેમણે રાજાના ચરણ સ્પર્શ કર્યા. આ પછી રાણી અને સિદ્ધાર્થે રાજા પાસેથી તેમની દુર્દશાનું કારણ પૂછ્યું. રાજાએ તેમને બધું જણાવ્યું કે કેવી રીતે રાજકુમાર અર્જુને લાલચમાં આવીને વિશ્વાસ
પાત્ર મંત્રીઓને ઝેર આપીને મરાવી નાખ્યા અને સેનાપતિ સાથે મળીને તેમને મહેલની બહાર કઢાવી મૂક્યા. બધી વાતો જાણ્યા પછી સિદ્ધાર્થે કહ્યું, પિતાજી, તમે ચિંતા ન કરો. મને લાગે છે કે અર્જુને કોઈના બહેકાવામાં આવીને આ ભૂલ કરી છે. જલ્દી જ તેને પોતાની ભૂલનો અહેસાસ થશે અને તે પોતે જ તમારી માફી માગવા આવશે. પોતાના પુત્રની વાત સાંભળીને રાજાએ મનોમન વિચાર્યું કે સિદ્ધાર્થના મનમાં પોતાના ભાઈ પ્રત્યે ઈર્ષ્યા કે દ્વેષ નથી. તેમણે અનુભવ્યું કે સિદ્ધાર્થ અને અર્જુનની વિચારસરણીમાં કેટલો મોટો તફાવત છે. પછી બધાએ મળીને ભોજન કર્યું અને આરામ કરવા ચાલ્યા ગયા. તે દિવસ પછી મહારાણી લક્ષ્મી પોતાના પતિ અને પુત્ર સાથે રહેવા લાગી. રાણી અને રાજકુમારે મળીને રાજાની ખૂબ સેવા કરી. રોજ રાજાના ભોજન કર્યા પછી જ સિદ્ધાર્થ ભોજન કરતો હતો. કેટલાક મહિનાઓ પછી રાજા વિજયભાને એ વિચારીને ઘણો પસ્તાવો થયો કે તેમણે સિદ્ધાર્થને બીજાના બહેકાવામાં આવીને ઘરથી કાઢી મૂક્યો હતો અને તેમની આ ભૂલને કારણે રાણી અને સિદ્ધાર્થને મહેલ છોડીને એક અજાણ્યા નગરમાં ઝૂંપડીમાં રહેવું પડ્યું. તેમ છતાં સિદ્ધાર્થ હંમેશા તેમને સન્માન આપ્યું અને રાણી લક્ષ્મીએ તેમની સેવા કરી. ત્યાં બીજી બાજુ અર્જુન, જેને રાજાએ દરેક સુખ સુવિધા આપી હતી, તેણે તેમને મહેલમાંથી ધક્કા મારીને કાઢી મૂક્યા. રાજાના મનમાં આ વિચાર વારંવાર આવતો કે તેમણે પોતાની સૌથી મોટી ભૂલ તે સાધુની વાતો પર વિશ્વાસ કરીને કરી હતી. હવે પરિસ્થિતિઓ તેમના પર નિયંત્રણ બહાર હતી. રાજા રાણી અને સિદ્ધાર્થ સાથે રહેતા બીજા રાજ્યમાં એક વર્ષ વીતી ચૂક્યું હતું. તે રાજ્યના રાજા ગંધર્વ સેનની એક પુત્રી હતી, જેનું નામ ચંદ્રમુખી હતું. રાજકુમારી ચંદ્રમુખી અત્યંત સુંદર અને બુદ્ધિશાળી હતી. એક દિવસ ચંદ્રમુખી પોતાના પિતા સાથે મહેલમાં બગીચામાં ફરી રહી હતી. તેમને બગીચામાં ફરવું ખૂબ ગમતું હતું અને તે દિવસે તેમના પિતા પણ સાથે હતા. બગીચામાં ફરતા અચાનક તેમની નજર એક મોટા લાલ રંગના પોપટ પર પડી કે જે ઝાડ પર બેઠો હતો. તે લાલ રંગનો પોપટ ઝાડ પર બેઠો હતો અને રાજકુમારી ચંદ્રમુખી તરફ ધ્યાનથી જોઈ રહ્યો હતો. જેવી રાજકુમારી તેની પાસે પહોંચી, તેને કહ્યું, તું કેટલું સુંદર પક્ષી છે, મારી પાસે આવ, હું તને ખાટી મીઠી રસભરી ખવડાવીશ. પોપટ જવાબ આપે છે, મને તો મન થાય છે કે હું તારા જેવી નેક અને સુંદર રાજકુમારી પાસે રહું અને ખાટી મીઠી રસભરી ખાઉં, પરંતુ હું તો નગરની સફર પર નીકળ્યો છું અને પોતાના માતા પિતાને જલ્દી પાછા ફરવાનું વચન આપ્યું છે. તેથી હવે મારે અહીંથી જવું પડશે. આ કહીને તે લાલ રંગનો પોપટ પપ્પાની પાંખો ફફડાવતો ત્યાંથી ઉડી જાય છે. રાજકુમારી ચંદ્રમુખી આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ, કારણ કે તે પક્ષી મનુષ્યોની ભાષામાં વાત કરી રહ્યું હતું. તે તરત જ પોતાના પિતા પાસે ગઈ અને કહ્યું, પિતાજી, મારે તેજ બોલતો પોપટ જોઈએ છે. તે પોપટ મારા મનમાં વસી ગયો છે. પહેલાં તો રાજા ગંધર્વ સેનને કંઈ સમજાયું નહીં કે રાજકુમારી શું કહી રહી છે, પરંતુ જ્યારે તેને આખી વાત જણાવી, એક સોનેરી રંગનો પોપટ બગીચામાં બેઠો હતો અને તે મનુષ્યોની ભાષા બોલી રહ્યો હતો, ત્યારે રાજા સમજી ગયા અને બોલ્યા, બેટા, મેં મારા પૂર્વજો પાસેથી સાંભળ્યું છે કે અહીંથી સેંકડો માઇલ દૂર એક પહાડી વિસ્તાર છે જ્યાં આવા બોલતા પક્ષીઓ જોવા મળે છે. મને લાગે છે કે તે પોપટ ત્યાંથી જ આવ્યો હશે. કદાચ તે કાલે ફરી આવશે. આપણે તેને પકડાવી દઈશું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બીજા દિવસે રાજકુમારી ચંદ્રમુખી તે લાલ રંગના પક્ષીની રાહ જોતી રહી, પરંતુ તે પોપટ પાછો ના આવ્યો. આ જોઈને રાજકુમારીને ખૂબ દુઃખ થયું અને તે આખો દિવસ કંઈ ખાઈ ન શકી. રાત થતાં થતાં તેની આશા ખતમ થઈ ગઈ. તે પોતાની માતાને વળગીને રડવા લાગી, પરંતુ તે બોલતા પોપટનો ખ્યાલ તેના મનમાંથી નીકળી રહ્યો ન હતો. તેની ઉદાસી જોઈને રાજા અને રાણી ખૂબ પરેશાન થઈ ગયા. જ્યારે 2-3 દિવસ આમ જ વીતી ગયા, ત્યારે રાજા અને રાણીએ વિચાર્યું કે ક્યાંક તેમની પુત્રી બીમાર ન પડી જાય. ત્યારે રાજાએ વિચાર્યું કે તે પોતે લાંબો પ્રવાસ કરીને તે પહાડી વિસ્તારમાં જાય અને તે લાલ રંગનો પોપટ પકડીને લાવે. તેમણે પોતાની પત્ની સાથે આ વિશે વાત કરી તો રાણીએ કહ્યું, જો તમે પ્રવાસ પર જવાનો વિચાર કરી રહ્યા છો તો તમે જાણો છો કે આ પ્રવાસ મહિનાઓનો હોઈ શકે છે. આટલા લાંબા સમય સુધી રાજ્યનું સંચાલન કોણ કરશે અને પોપટને શોધવામાં પણ સમય લાગી શકે છે. મારી સલાહ છે કે તમે રાજકીય ઘોષણા કરાવી દો કે જે પણ વ્યક્તિ રત્નગિરીની પર્વતીય વિસ્તારમાંથી તે બોલતા પોપટને લઈને આવશે તેને 200,000 સોનાના સિક્કા પુરસ્કારમાં આપવામાં આવશે. રાજાને આ સલાહ ખૂબ સારી લાગી અને તેને તરત જ આખા રાજ્યમાં ઘોષણા કરાવી દીધી. આ ઘોષણા સાંભળીને ઘણા લોકો પોતાનું નસીબ અજમાવવા માટે નીકળી પડ્યા. તે રસ્તો ખૂબ કઠિન હતો અને તેમાં પહાડો, નદીઓ અને ગાઢ જંગલો હતા, જેમાં ખતરનાક પ્રાણીઓ પણ રહેતા હતા. ઘણા લોકો જંગલી પ્રાણીઓને જોઈને ડરીને પાછા ફર્યા. કેટલાક પહાડોને કારણે આગળ વધી શક્યા નહીં. પરિણામ એ આવ્યું કે ઘણા દિવસો પછી પણ કોઈ તે પોપટને પકડી શક્યું નહીં. પછી આ સમાચાર રાજકુમાર સિદ્ધાર્થ સુધી પહોંચ્યા. તેણે વિચાર્યું કે શા માટે આ શુભ કાર્યનો લાભ ન લેવામાં આવે.
જ્યારે તેણે આ વાત પોતાના માતા પિતાને કરી તો પહેલાં તો બંને તેને મંજૂરી ના આપી, પરંતુ રાજકુમારની વારંવાર વિનંતી પર તેઓ રાજી થઈ ગયા. મિત્રો, કહાનીમાં જોડાયેલા રહેજો. કહાનીમાં હવે નવો ટ્વિસ્ટ આવશે દોસ્તો. વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે જલ્દીથી દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે દોસ્તો, કહાનીમાં એવું થાય છે કે પછી રાજકુમાર સિદ્ધાર્થ રાજા ગંધર્વ શહેરને મહેલમાં પહોંચ્યા અને તેમણે રત્નગીરીના પર્વતમાં જવાની મંજૂરી માગી. ત્યાં એક બીજો યુવક હતો જેનું નામ વિશ્વજીત હતું. તે પણ તેજ પોપટને પકડવા માટે રાજાની શરત પૂરી કરવા માટે આજ્ઞા લેવા આવ્યો હતો. રાજાએ બંનેને પ્રવાસ પર જવાની મંજૂરી આપી અને કહ્યું કે તેઓ જલ્દી પાછા ફરીને તે પોપટને લઈને આવે, કારણ કે રાજા કુમારી ચંદ્રમુખીની હાલત સતત બગડી રહી હતી. આ રીતે બંને યુવકો પોતાના ઘોડા પર સવાર થઈને કઠિન પ્રવાસ પર નીકળી પડ્યા. ધ્યાન આપવા જેવી વાત એ છે કે વિશ્વજીત ખૂબ ઘમંડી હતો. તેણે રાજકુમાર સિદ્ધાર્થને કહ્યું, તું તો માત્ર એક સામાન્ય માણસ છે. તું જઈને કોઈ મહેનત મજૂરીનું કામ કર. તું આ બાબતમાં શું ફસાયો છે? રાજકુમારે આ વાત સાંભળી, પરંતુ તેને ખરાબ ન લાગ્યું. તે હસીને બોલ્યો, ભાઈ, તું મારી ચિંતા છોડી દે. હું કોઈને કોઈ રીતે આ કાર્ય પૂરું કરી જ લઈશ. હું તો અહીં માત્ર એટલા માટે આવ્યો છું કે રાજકુમારી જલ્દી સ્વસ્થ થઈ જાય. આ રીતે તેઓ બંને વાતો કરતાં કરતાં ખૂબ દૂર નીકળી ગયા. જ્યારે તેઓ ગાઢ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે એક વૃક્ષ નીચે એક વૃદ્ધ પુરુષ અને એક વૃદ્ધાને જોયા. બંનેને આવતા જોઈને વૃદ્ધ પુરુષ ઊભા થઈ જાય છે અને તેમના રસ્તામાં ઊભા રહી જાય છે. વૃદ્ધ પુરુષને સામે જોઈને વિશ્વજીતને ગુસ્સો આવ્યો અને તે ક્રોધમાં બોલ્યા, એ બુઢ્ઢા, તું ક્યાંથી મારા રસ્તામાં આવીને ઊભો થઈ ગયો? તમને ખબર નથી કે હું એક મહત્વપૂર્ણ કાર્યથી જઈ રહ્યો છું? હટ, રસ્તો છોડ દે. જ્યારે વૃદ્ધ પુરુષ હટ્યો નહીં તો તેને ઘોડા પરથી ઉતરીને તે વૃદ્ધને ધક્કો માર્યો અને એક તરફ પાડી દીધો. પછી તે આગળ વધી ગયો. વૃદ્ધ પુરુષ પડીને ઘાયલ થઈ ગયો હતો અને તેની પત્ની જોર જોરથી રડવા લાગી. આ જોઈને રાજકુમાર સિદ્ધાર્થ તરત જ ઘોડા પરથી ઉતરીને વૃદ્ધને ઊભો કર્યો અને પૂછ્યું, બાબા, તમને વાગ્યું તો નથી ને? વૃદ્ધે પોતાને સંભાળીને ઊભા થતાં કહ્યું, આ તો કોઈ ખૂબ દુષ્ટ માણસ હતો. જો મને ખબર હોત કે તે આવો છે તો હું ક્યારેય તેની મદદ ન કરત. રાજકુમારે કહ્યું, બાબા, તમે મને જણાવો, તમને કયા પ્રકારની મદદ જોઈએ છે? વૃદ્ધે કહ્યું, બેટા, અમે સવારથી અમારા ઘરે જવા માટે નીકળ્યા છીએ. હું મારી પત્ની સાથે મારી બહેનના ઘરેથી આવી રહ્યો છું. અમારું ગામ અહીંથી ખૂબ દૂર છે. અમે બંને વૃદ્ધ છીએ અને પૂરી રીતે થાકી ગયા છીએ. તડકો પણ ખૂબ તેજ છે. અમે ઈચ્છીએ છીએ કે જલ્દીમાં જલ્દી ઘરે પહોંચી જઈએ. બેટા, તારી પાસે ઘોડો છે. જો તું અમને ગામ સુધી પહોંચાડી દે તો તારી મોટી કૃપા થશે. આ સાંભળીને રાજકુમાર સિદ્ધાર્થે પોતાનો ખોરાક કાઢ્યો અને તેમને પહેલા ખોરાક લેવા આપ્યો. જ્યારે વૃદ્ધ અને વૃદ્ધાએ ખાવાનું ખાઈ લીધું તો રાજકુમારે તેમને પોતાના ઘોડા પર બેસાડ્યા અને પોતે પગપાળા ચાલતા ઘોડાની લગામ પકડી અને તેમને તેમના ઘર સુધી પહોંચાડ્યા. ઘરે પહોંચીને બંને વૃદ્ધ દંપતીએ રાજકુમારને આશીર્વાદ આપ્યા. હવે ઘરે પહોંચતા પહોંચતા સાંજ થઈ ચૂકી હતી અને વૃદ્ધ દંપતીએ રાજકુમારને આગ્રહ કર્યો કે તે રાત ત્યાં જ રોકાઈ જાય, કારણ કે રાત્રે પ્રવાસ કરવો સુરક્ષિત નથી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રાજકુમાર તેમની વાત માની લીધી અને પછી વૃદ્ધે પૂછ્યું, નવી વાત, તું કોણ છે અને ક્યાં જઈ રહ્યો છે? જવાબમાં રાજકુમારે તેમને પોતાની આખી વાર્તા સંભળાવી અને જણાવ્યું કે તે બોલતા લાલ રંગના પોપટની શોધમાં પહાડો પર જઈ રહ્યો છે, જેથી તે પક્ષીને લઈને રાજકુમારી ચંદ્રમુખીને આપી શકે. રાજકુમારની વાત સાંભળીને વૃદ્ધ વિચારમાં પડી ગયા અને બોલ્યા, મેં પણ સાંભળ્યું છે કે રત્નગીરીના પર્વતીય વિસ્તારમાં કેટલાક સોનેરી અને લાલ રંગના પક્ષીઓ હોય છે જે મનુષ્યની જેમ બોલે છે. તેમને ત્યાં જઈને શોધી શકાય છે. રત્નગીરી તરફ જવાના બે રસ્તા છે. એક રસ્તો ખૂબ કઠિન છે, બીજો રસ્તો થોડો સરળ છે. જો ઘોડો ઝડપી હોય તો થોડા જ કલાકોમાં ત્યાં પહોંચી શકાય છે અને તે રસ્તા પર કોઈ ખતરો નથી હોતો. વૃદ્ધે રાજકુમારને રસ્તો સમજાવી દીધો. તે રાત બધા સૂઈ ગયા. બીજા દિવસે જ્યારે રાજકુમાર પોતાના પ્રવાસ પર આગળ વધ્યો તો વૃદ્ધે પોતાના ઘરેથી ઘણા બધા કેરીના ફળ તોડીને તેને આપ્યા હતા અને કહ્યું, આ ફળ રત્નગીરીના પર્વતો પર રહેતા પક્ષીઓને ખૂબ પસંદ આવે છે. તેઓ આ ફળ ખૂબ મનથી ખાય છે. આ વિસ્તારમાં આ ફળ મળતા નથી, તેથી આ પક્ષીઓ તેમને ખાવા માટે અહીં સુધી આવે છે. તું આ ફળ તારી સાથે લઈ જા. મને વિશ્વાસ છે કે આ ફળોની સુગંધથી તે પક્ષીઓ તારી તરફ આકર્ષિત થશે અને કદાચ તેમાંથી કોઈ એવું પક્ષી હોય કે જે મનુષ્યની જેમ બોલે. રાજકુમારે તે કેરીઓને એક પોટલીમાં બાંધી લીધી અને વૃદ્ધનો આભાર માનતા આગળ વધી ગયો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રાજકુમાર તે જ રસ્તા પર જઈ રહ્યો હતો જે વૃદ્ધે જણાવ્યું હતું. રસ્તો સાફ, લીલોછમ અને ખૂબ સુંદર હતો. થોડા જ કલાકોમાં તે પર્વતીય વિસ્તારમાં પહોંચી ગયો. તે વિસ્તાર ખૂબ જ લીલોછમ અને સુગંધિત ફૂલોથી સજાવેલો હતો. રાજકુમારના મનમાં થોડીવાર માટે એવો વિચાર આવ્યો કે થોડો સમય આરામ કરી લેવામાં આવે, પરંતુ તરત જ તે વિચારવા લાગ્યો કે આરામ કરવામાં સમય બરબાદ થશે. હવે તે બોલતા પક્ષીની શોધ કરવા લાગ્યો. ચાલતા ચાલતા તે વૃક્ષો તરફ નજર રાખીને ચાલતો હતો.
થોડે દૂર જઈને તે એક એવી જગ્યાએ પહોંચ્યો જ્યાં ઘણા નાના નાના પક્ષીઓ વૃક્ષો પર બેઠા હતા અને બધા કલરવ કરી રહ્યા હતા, પરંતુ એવું કોઈ પક્ષી ન હતું જે મનુષ્યની ભાષા બોલી રહ્યું હોય. રાજકુમાર ખૂબ ઉદાસ થઈ ગયો, પરંતુ તેને હિંમત ન હારી. તે એક જગ્યાએ જમીન પર બેસીને પોતાની સાથે લાવેલા ફળ કાઢીને ફેલાવી દે છે. તે ફળોની સુગંધથી જે પણ પક્ષીઓ ત્યાં હતા તે બધા ત્યાં આવીને ફળો ખાવા લાગ્યા. પક્ષીઓને જોઈને રાજકુમાર બોલ્યો, હે પ્રિય પક્ષીઓ, તમે બધા કેમ છો? પરંતુ કોઈ પણ પક્ષીએ તેની વાતનો જવાબ ના આપ્યો. રાજકુમાર સમજી ગયો કે આ પક્ષીઓમાં કોઈ એવું પક્ષી નથી જે માણસોની જેમ બોલતું હોય. થોડીવાર પછી બધા પક્ષીઓ ઉડીને ત્યાંથી ચાલ્યા ગયા. ત્યારે એક સોનેરી રંગનો પોપટ ઉડતો ઉડતો ત્યાં આવે છે અને રાજકુમારની સામે બેસી જાય છે અને કહે છે, લાગે છે કે મારા અહીં આવતા પહેલાં જ બધા ફળો ખતમ થઈ ગયા છે. રાજકુમાર અને સોનેરી પોપટને મનુષ્યની ભાષામાં વાત કરતા જોઈને રાજકુમાર સિદ્ધાર્થ ખૂબ ખુશ થઈ જાય છે. તેણે એક મીઠું ફળ કાઢીને તે પક્ષીની સામે મૂકી દીધું અને બોલ્યો, હે પ્રિય પક્ષી, તું ચિંતા ન કર, મારી પાસે હજી ઘણા બધા ફળો છે. આ સાંભળીને તે પોપટ રાજકુમાર પાસે આવીને ફળ ખાવા લાગે છે. રાજકુમારે પોતાની વાત પોપટને કહી, અરે પ્રિય પોપટ, શું તું મારી સાથે મારા નગર મંગોલગઢ ચાલવા માંગીશ? પોપટ બોલ્યો, કેમ નહીં, મને તારા ફળ ખૂબ પસંદ છે, કારણ કે ત્યાં ઘણા બધા કેરીના બગીચા છે. જો હું તારી સાથે આવીશ તો તું મને પાંજરામાં તો બંધ નહીં કરે ને? કારણ કે મને પાંજરામાં બંધ થવાથી ખૂબ ડર લાગે છે. રાજકુમારે કહ્યું, ના ના, તું આ વિશે બિલકુલ ચિંતા ન થા. હું તારા શોધમાં લાંબો પ્રવાસ કરીને આવ્યો છું. આપણા રાજાની પુત્રી તારી રાહમાં કંઈ ખાધા પીધા વગર ઘણા દિવસોથી બેભાન પડી છે. હું તને લઈ જઈને રાજકુમારના હવાલે કરી દઈશ. ત્યાં તું મહેલમાં આરામથી રહીશ. હું તેને એ પણ જણાવી દઈશ કે તે તને પાંજરામાં બંધ ન કરે. પોપટ બોલ્યો, હા, થોડા દિવસ પહેલાં જ હું રાજકુમારી ચંદ્રમુખીને મળી ચૂક્યો છું. જ્યારે હું નગર ફરવા માટે નીકળ્યો હતો ત્યારે રાજાના બગીચામાં મારી મુલાકાત રાજકુમારી સાથે થઈ હતી. તે ખૂબ જ ભલી અને સારી રાજકુમારી છે. હું ખુશીથી તેની સાથે રહેવા માંગુ છું. પોપટની વાત સાંભળીને રાજકુમાર સિદ્ધાર્થ ખૂબ પ્રસન્ન થઈ જાય છે. પોપટ ઉડીને રાજકુમારના ખભા પર બેસી જાય છે. હવે રાજકુમારનો ઉદ્દેશ પૂરો થઈ ચૂક્યો હતો, તેથી તેને પાછા ફરવાનો પ્રવાસ શરૂ કરી દીધો. પોપટ રાજકુમારના ઘોડાની ઉપર ઉડતો ઉડતો સાથે સાથે ચાલી રહ્યો હતો. લાંબો પ્રવાસ પૂરો કર્યા પછી જ્યારે રાજકુમાર મંગોલગઢ રાજ્યની સીમામાં પ્રવેશ કરે છે તે સમયે પેલો યુવાન વિશ્વજીત આવતો દેખાયો, જે પોપટની શોધમાં રાજકુમાર સિદ્ધાર્થ સાથે ગયો હતો, પરંતુ તે બીજા ખૂબ જ મુશ્કેલ રસ્તે ગયો હતો. તેની હાલત ખૂબ જ ખરાબ લાગતી હતી. રાજકુમાર સમજી ગયો કે તે પોપટ તરફ જવા માટે તે મુશ્કેલ રસ્તા પર ગયો હશે, જેને ઉલ્લેખ તે વૃદ્ધ બાબાએ કર્યો હતો. બંને મળ્યા. રાજકુમારના પૂછવા પર તેણે કહ્યું, મેં ખૂબ મોટી ભૂલ કરી કે મેં ઇનામના લોભમાં તે મુસાફરી શરૂ કરી. તે રસ્તો ખૂબ જ મુશ્કેલ હતો અને હું માંડ જીવ બચાવીને ત્યાંથી ભાગી આવ્યો. રાજકુમાર સિદ્ધાર્થે પોતાની આખી વાર્તા સંભળાવી અને જણાવ્યું કે તેને કેવી રીતે તે વૃદ્ધ દંપતીને મદદ કરી. તેમને ઘોડા પર બેસાડીને તેમના ઘરે પહોંચાડ્યા અને તેમના આશીર્વાદથી તે બોલતો સોનેરી પોપટ મેળવવામાં સફળ થયો. ત્યારે તે યુવાન વિશ્વજીત બોલ્યો, ભાઈ, પોપટ તો તારી આસપાસ ક્યાંય દેખાતો નથી. ત્યારે રાજકુમારે આકાશ તરફ ઇશારો કર્યો અને કહ્યું, તે જો. તેણે જોયું કે ખૂબ જ સુંદર લાલ રંગનો પોપટ તેમની ઉપર ઉડી રહ્યો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પોપટને જોઈને તે યુવાન વિચારવા લાગ્યો, જો મેં તે વૃદ્ધ દંપતી સાથે ખરાબ વર્તન ન કર્યું હોત તો મને પણ આ બોલતો પોપટ મળી ગયો હોત. મેં મારા ઘમંડ અને ખરાબ વર્તનને કારણે આ અવસર ગુમાવી દીધો. હવે મને મારા ઘમંડની સજા મળી ગઈ છે. આ વિચારીને તે પોતાના રસ્તે ચાલ્યો ગયો. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જ્યારે રાજકુમાર સિદ્ધાર્થ મહેલમાં પહોંચ્યો ત્યારે સોનેરી રંગના પોપટને જોઈને રાજા ખૂબ ખુશ થયા. રાજકુમારી ચંદ્રમુખી પણ જ્યારે તે પોપટને જુએ છે ત્યારે તે પણ ખુશીથી નૃત્ય કરવા લાગી. સિદ્ધાર્થ તે સોનેરી પોપટને રાજકુમારને સોંપતા કહે છે, રાજકુમારીજી, મને વિશ્વાસ છે કે તમે જલ્દી સ્વસ્થ થઈ જશો. આ પક્ષી તમારી સાથે રહેવા માટે ખુશીથી તૈયાર છે, પરંતુ તમારે મને એક વચન આપવું પડશે. રાજકુમારે કહ્યું, તમે મારી પાસેથી શું વચન ઈચ્છો છો? તમે મારી ઈચ્છા પૂરી કરી છે, તેના બદલામાં તમે જે પણ માગશો હું તે પૂરું કરીશ. ત્યારે રાજકુમારે કહ્યું, રાજકુમારી, તમે મને આ વચન આપો કે તમે તે પક્ષીને ક્યારેય પાંજરામાં બંધ નહીં કરો. રાજકુમારી ચંદ્રમુખી સમજી વિચારીને બોલી, બરાબર છે, આ મારું વચન છે કે હું આ પક્ષીને ક્યારેય પાંજરામાં બંધ નહીં કરું. તે હંમેશા ખુલ્લા આકાશમાં ઉડવા માટે સ્વતંત્ર રહેશે. રાજકુમારીની ખુશી જોઈને રાજા ગંધર્વસેન અને રાણીએ પણ હાશકારો અનુભવ્યો. રાજાએ સિદ્ધાર્થના સાહસ અને પરાક્રમની ખૂબ પ્રશંસા કરી. રાત થઈ ગઈ હતી અને રાજા રાણી સાથે વાતો કરી રહ્યા હતા. રાણી બોલી, મહારાજ, આ છોકરો ખૂબ ચતુર છે.
મને લાગે છે કે તેનો કોઈ મોટો ઉદ્દેશ છે અને તે કોઈ સન્માનિત પરિવાર સાથે સંબંધિત છે. મારી વાત માનો, તમે તેને એકવાર પછી પૂછી જુઓ કે તે કોણ છે અને ક્યાંથી આવે છે. મને લાગે છે કે તે આપણી રાજકુમારી માટે ખૂબ જ યોગ્ય છે. રાણીની સલાહ પર બીજા દિવસે મહારાજે રાજકુમારીને પોતાની પાસે બોલાવ્યો અને પૂછ્યું, યુવાન, સાચું સાચું જણાવ, તું કોણ છે અને કયા પરિવાર સાથે તારો સંબંધ છે? રાજાની વાત સાંભળીને રાજકુમારે મહારાજ ગંધર્વસેનને આખી વાત કહી. તેને જણાવ્યું કે તે ધોળગઢનો રાજકુમાર સિદ્ધાર્થ છે અને કેવી રીતે તેના પિતાએ તેને મહેલમાંથી કાઢી મૂક્યો હતો અને પછી તેના ભાઈએ પણ તેને બહાર કરી દીધો હતો. રાજકુમારે પોતાની આખી વાર્તા વિસ્તારપૂર્વક સંભળાવી. બધી વાતો જાણ્યા પછી રાજાએ કહ્યું, રાજકુમાર, તેનો અર્થ એ છે કે અમારી પત્નીનું અનુમાન બિલકુલ સાચું હતું. તે અમારી દીકરીનો જીવ બચાવે છે અને અમારા પર મોટો ઉપકાર કર્યો છે. જો તું ઈચ્છે તો અમે તને મદદ કરી શકીએ છીએ અને તારું સામ્રાજ્ય પાછું અપાવી શકીએ છીએ. તું ખૂબ ચતુર અને સાહસી છે. જો તું ઈચ્છે તો મારી સેના સાથે અર્જુનના મહેલ પર ચડાઈ કરી શકે છે અને તેને હરાવીને પોતાનું રાજ્ય પાછું લઈ શકે છે. રાજકુમારે કહ્યું, મહારાજ, તમારો પ્રસ્તાવ ખૂબ સારો છે, પરંતુ મારે આ વિશે મારા માતા પિતા સાથે સલાહ કરવી પડશે. તે પછી જ હું કોઈ નિર્ણય લઈ શકું છું. કૃપા કરીને મને થોડો સમય આપો. હું તેમની સાથે વાતચીત કરીને જલ્દી પાછો આવીશ. આટલું કહીને રાજકુમાર સિદ્ધાર્થ પોતાના માતા પિતા પાસે પાછો આવ્યો અને રાજાની વાત તેમની સામે રાખી. તેણે જણાવ્યું કે રાજા ગંધર્વસેન ધોળગઢનું રાજ્ય પાછું અપાવવામાં તેમની મદદ કરવા માંગે છે. આ સાંભળીને રાજા વિજયપાન ખૂબ ખુશ થઈ ગયા અને બોલ્યા, પુત્ર, આ તકને હાથમાંથી જવા ન દે. મહારાજ ગંધર્વસેનની મદદથી આપણે જલ્દીથી આપણું રાજ્ય પાછું લઈ લેવું જોઈએ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પછી તે જ થયું. રાજા ગંધર્વસેને પોતાની આખી સેના રાજકુમાર સિદ્ધાર્થને સોંપી દીધી. રાજકુમાર સિદ્ધાર્થ અને રાજા વિજયભાને પોતાની વિશાળ સેના લઈને અર્જુનના મહેલ પર આક્રમણ કર્યું અને તેને બંદી બનાવી લીધો. ત્યારે અર્જુને બધી હકીકત જણાવી દીધી કે આ બધું ષડયંત્ર તેની માં જશોદાએ રચ્યું હતું. તેણે જ બરફને સાદું બનાવીને મહારાજ પાસે મોકલ્યો હતો, જેની ખોટી ભવિષ્યવાણીને કારણે રાજા વિજયભાને લક્ષ્મી અને રાજકુમાર સિદ્ધાર્થને મહેલમાંથી કાઢી મૂક્યા હતા. બધી હકીકત જાણ્યા પછી રાજા વિજયભાને પોતાની નાની રાણી જશોદા અને રાજકુમાર અર્જુને દેશ નિકાલ આપી દીધો. તે પોતાની મોટી રાણી લક્ષ્મી અને પુત્ર સાથે મહેલમાં આરામથી રહેવા લાગ્યા. બીજી બાજુ રાજા ગંધર્વસેને રાજકુમારી ચંદ્રમુખીના લગ્ન રાજકુમાર સિદ્ધાર્થ સાથે કરી દીધા હતા. થોડા સમય પછી રાજકુમાર સિદ્ધાર્થને ધોળગઢનો રાજા બનાવી દેવામાં આવ્યો. તે પછી તેના પિતા વિજયભાને પોતાના પુત્રને રાજ્ય સોંપીને ભગવાનનું ભજન કરવા માટે જંગલમાં ચાલ્યા ગયા. તો પ્રિય ભક્તો, આ કથા વિશે તમારો શું વિચારો છે? કૃપા કરીને તમારા અમૂલ્ય સલાહ અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. અમને આશા રાખીએ છીએ કે આ કથા તમારા મનને ગમી હશે અને તમને આધ્યાત્મિક પ્રેરણા મળી હશે. તો ચાલો પ્રિય દર્શકો, આગળની વાર્તામાં તમને એક એવો અમૂલ્ય સંદેશ જાણવા મળશે જે તમારા જીવનને નવી દિશા આપશે. દોસ્તો, જોડાયેલા રહેજો. હવે નવી વાર્તા શરૂ કરીએ છીએ. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પ્રિય દર્શકો, બસ આ 2 પગલાંની ભરી લો. કિસ્મત પલટવારમાં વાર નહીં લાગે. કાગડાના આ 2 મહત્વપૂર્ણ શિખામણ. એક કાગડાએ જણાવ્યું કે ઇન્સાન પોતાની તકદીરને એવી રીતે બદલી શકે છે. શ્રોતાઓ, દરેક વ્યક્તિ પોતાના જીવનમાં પોતાની કિસ્મત બદલવાની ઈચ્છા રાખે છે અને તેના માટે સખત મહેનત અને અથાગ પ્રયાસ કરે છે. તેમ છતાં ક્યારેક તેની કિસ્મતમાં ફેરફાર આવતો નથી. મિત્રો, જો તમે આજની આ જ્ઞાનવર્ધક વાર્તા ધ્યાનથી સાંભળી તો તમે જાણી જશો કે શું ખરેખર ઇન્સાન પોતાની કિસ્મતને પોતે બદલી શકે છે. જો હા, તો તેના માટે તેને કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ અને કયા પ્રકારના પ્રયાસો કરવા જોઈએ. કાગડાએ જણાવ્યું કે કઈ રીતે ઇન્સાન પોતાની કિસ્મતને બદલી શકે છે. જો કોઈ વ્યક્તિને મહેનત કરવા છતાં પણ તેના પ્રયાસોનું યોગ્ય ફળ મળતું નથી અને તે શરૂ કરેલા કાર્યમાં નિષ્ફળ થઈ જાય છે, તો આ વાર્તા તમારા માટે ખૂબ મદદરૂપ થઈ શકે છે. આ વાર્તાને ધ્યાનપૂર્વક અને પૂરી શ્રદ્ધાથી સાંભળો, કારણ કે તે તમારા જીવનમાં મોટો પરિવર્તન લાવી શકે છે. તે તમને એ પણ જણાવશે કે જો કોઈના જીવનમાં દુઃખ છે અથવા તેની કિસ્મત તેનો સાથ નહીં આપી રહી, તો તેનું કયું પગલું ભરવું જોઈએ જેથી તેની કિસ્મત તેનો સાથ આપવા લાગે. આના માટે આપણે વધારે કંઈ નથી કરવાનું. બસ આ વાર્તાને ધ્યાનથી સાંભળવાની છે અને તેમાં જણાવેલી વાતો પર અમલ કરવાનો છે. એક સમયની વાત છે. રસ્તામાં એક વ્યક્તિ પોતાની પત્ની સાથે બેસીને રડી રહ્યો હતો. કદાચ તે કોઈ વાતથી ખૂબ દુઃખી હતો અને ત્યાં તેના દુઃખને પૂછનારું કોઈ ન હતું. તે સંપૂર્ણપણે નિરાશ અને હતાશ થઈ ચૂક્યો હતો. તે કદાચ આત્મહત્યા કરવાનો વિચાર કરી રહ્યો હતો. પરંતુ તમે જાણો છો કે આત્મહત્યા કોઈ સમસ્યાનો હલ નથી.
બલકે તે જિંદગીની સૌથી મોટી મૂર્ખતા હોય છે. ભગવાને જોયું કે આ પતિ પત્ની મરવાનો વિચાર કરી રહ્યા છે, તો ભગવાને કાગડાનું રૂપ ધારણ કર્યું અને તે સ્થાન પર પહોંચ્યા. પછી કાગડો એક ઝાડની ડાળી પર બેસીને બોલ્યો, તમે કોણ છો ભાઈ? આ ગાઢ જંગલમાં બેસીને કેમ રડી રહ્યા છો? કાગડાની વાત સાંભળીને તે વ્યક્તિના ડૂચકા થોડા ઓછા થઈ ગયા અને તેણે પોતાના આંસુ લૂછતા કહ્યું, હે કાગડા, હું નજીકના ગામમાં રહેનારો એક કમનસીબ વેપારી છું. હું એટલો કમનસીબ છું કે જે પણ કામ કરું છું તે બગડી જાય છે. આ કારણે મેં મારી પત્નીના બધા ઘરેણાં વેચી દીધા અને પોતાનો પરિવાર પણ ગુમાવી દીધો. હવે મારું ઘર પણ પડી ગયું છે. મને લાગે છે કે હું કોઈ કામનો નથી. મારી કિસ્મત સંપૂર્ણપણે ખરાબ છે અને હવે મને જીવવાનો કોઈ અર્થ સમજાતો નથી. કાગડાએ તેની વાત સાંભળી અને કહ્યું, તને કોણે કહ્યું કે તારી કિસ્મત ખરાબ છે? મને પણ તો જાણવા દે કે તારી કિસ્મતમાં શું ખરાબી છે. ત્યારે તે વ્યક્તિ કહે છે, એ કાગડા, પહેલાં હું ખેતી કરતો હતો. હું ખૂબ મહેનત કરીને જાત જાતની શાકભાજી ઉગાડતો હતો. જ્યારે હું તેમને બજારમાં વેચવા જતો તો ખૂબ સસ્તા ભાવે વેચાતી, જેનાથી મને ખૂબ નુકસાન થતું. ક્યારેક દુષ્કાળ પડતો, ક્યારેક વધારે વરસાદ થતો અને વધારે વરસાદને કારણે બધી ફસલ બરબાદ થઈ જતી. જ્યારે કિસ્મત ખરાબ હોય છે તો ઇન્સાન સાથે આવું જ થાય છે. તેના કરેલા કામ બગડવા લાગે છે અને વારંવાર સમસ્યાઓ આવે છે. કામ કંઈક ઠીક પણ થઈ જાય તો તેમાં એટલો ખર્ચ આવી જાય છે કે બધી મૂડી જતી રહે છે અને ખૂબ નુકસાન થાય છે. જ્યારે કિસ્મત ખરાબ હોય તો હાથમાં આવેલું ધન પણ નીકળી જાય છે. તું જોઈ જ રહે છો કાગડા, તે વ્યક્તિ દુઃખી થઈને કહે છે, હું કિસ્મતનો મારી છું. મને વધુ પરેશાન થઈને વેપાર કરવાનો નિર્ણય લીધો, પરંતુ મારી પાસે પૈસા નહોતા. તેથી મેં મારી પત્નીના ઘરેણાં વેચીને તે ધનથી વેપાર શરૂ કર્યો. જ્યારે વેપાર ન ચાલ્યો તો પરિવારવાળાઓએ મારો સાથ આપ્યો, પરંતુ જેમ જેમ મને નુકસાન થવા લાગ્યું તેમ તેમ તેઓ પણ મારાથી મોં ફેરવવા લાગ્યા. તેમ તેમ મારા પરિવારવાળા મારાથી દૂર થતા ગયા, પરંતુ હું આ બધું મારા પરિવારના ભલા માટે જ કરી રહ્યો હતો. હવે તે લોકો મને જોઈને પોતાની નજરો ફેરવી લેતા હતા અને મને જ આપણા પરિવારની આર્થિક તંગી માટે જવાબદાર ઠેરવતા હતા. જ્યારે કિસ્મત ખરાબ હોય તો પોતાના જ આપણને છોડી દે છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટેસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પછી તે વ્યક્તિ આગળ કહે છે, મારા એક મિત્રએ મારી સાથે જ પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો, પરંતુ તેનો વેપાર ખૂબ સારો ચાલી રહ્યો હતો. તે જ્યારે પણ મારા ઘરે આવતો, પોતાની સફળતાની વાર્તા મને સંભળાવતો. તેની વાતો સાંભળીને મારા ઘરવાળા મને વધુ ટોણા મારવા લાગ્યા. તેઓ કહેતા હતા કે તારા મિત્રને જો કંઈક શીખ તેની પાસેથી. અમને તો લાગે છે કે તારા બસમાં કંઈ નથી અને હું કંઈ કરી શકતો નથી. એ કાગડા, તે લોકોની વાતો સાંભળીને મને આ અહેસાસ થવા લાગ્યો કે કદાચ મારા જીવનમાં હવે કંઈ નહીં થાય. હવે મને મારા જીવનથી નફરત થવા લાગી છે. મને લાગે છે કે હવે હું કંઈ પણ કરી શકતો નથી અને હું સંપૂર્ણપણે હતાશ અને નિરાશ થઈ ગયો છું. ક્યારેક ક્યારેક મને લાગે છે કે હું મારા જીવનને ખતમ કરી દઉં. જ્યારે ચારે બાજુથી મને મારી આશાઓ મુજબ પરિણામ નથી મળતા તો એવું લાગે છે કે જીવવાનો કોઈ અર્થ નથી. હું પણ આ જ વિચારીને અહીં આવ્યો હતો કે હવે છે કે કરવેલાની જેમ ધૈર્ય અને દૃઢતા સાથે આપણે આપણું પોતાનું ભાગ્ય વણી શકીએ છીએ. આ વાર્તા એક ઉદાસ માણસ વિશે છે જે કાગડાના રૂપમાં દેવદૂતને મળે છે અને જીવનના પાઠ શીખે છે. ત્યારે જોઈએ કે તેને શું શીખ્યું. એક ઉદાસી માણસ પોતાની પત્ની સાથે બેસાડીને રડી રહ્યો હતો. તેને કાગડાના રૂપમાં ભગવાને કહ્યું કે તેના બધા કામ બગડી જાય છે અને તેનો મિત્ર હંમેશા તેને નીચે દેખાડવાનો પ્રયાસ કરે છે. કાગડાએ પૂછ્યું કે શું તેને પોતાની નિષ્ફળતાનું દુઃખ છે કે તેના મિત્રની સફળતાનું. તેને વિચાર્યું અને કહ્યું કે તેને પોતાની નિષ્ફળતા કરતાં તેમના મિત્રની સફળતાનું વધુ દુઃખ છે. આ સાંભળીને કાગડાએ કહ્યું કે તેની ખુશી તેના મિત્ર પર નિર્ભર છે. જો તેનો મિત્ર ઈચ્છે તો તેને ખુશ કરી શકે છે અને જો તે ઈચ્છે તો તેને દુઃખી પણ કરી શકે છે. કાગડાએ તેને કહ્યું કે તે સંપૂર્ણપણે તેના મિત્રનો ગુલામ બની ગયો છે અને તેથી તેનું કંઈ થઈ શકે તેમ નથી. ત્યારે કાગડો ગુસ્સે થઈને જવા લાગ્યો. ત્યારે તે માણસે હાથ જોડીને કહ્યું કે તે તેને છોડીને ન જાય, કારણ કે તેની વાતોથી તેને રાહત મળી રહી છે. કાગડાએ કહ્યું કે જો તે તેની વાત માનવા તૈયાર હોય તો તેને રસ્તો બતાવશે. કાગડાએ કહ્યું કે જ્યારે આપણે કોઈની પાસેથી અપેક્ષા રાખીએ છીએ ત્યારે આપણે તેના પર સંપૂર્ણપણે નિર્ભર થઈ જઈએ છીએ. તેના બદલે આપણે પોતાની પાસેથી અપેક્ષા રાખવી જોઈએ. ત્યારે આપણે આવું કરીશું અને પૂરા પ્રયાસથી કામ કરીશું ત્યારે આપણને આપમેળે સફળતા મળશે. કાગડાએ આગળ કહ્યું કે તે માણસને લાગે છે કે તેનો મિત્ર તેને દુઃખી કરવા આવે છે, પરંતુ વાસ્તવમાં તે તેને પોતાના સંઘર્ષ અને અનુભવોની વાતો કહે છે. જો તે તેની વાતો ધ્યાનથી સાંભળે અને જીવનમાં લાગુ કરે તો તે ઘણું શીખી શકે છે, પરંતુ તેને ક્યારેય આવું ન કર્યું કારણ કે તે તેના મિત્રની ઈર્ષા હતી.
કાગડાએ કહ્યું કે તેણે તેના મિત્રનો આભાર માનવો જોઈએ, કારણ કે તે તેને ઘરે બેઠા સફળતાની વાર્તા સંભળાવે છે. કાગડાએ તેને કહ્યું કે હવેથી તેણે તેના મિત્રના અનુભવોનો લાભ ઉઠાવવો જોઈએ અને એક નવી શરૂઆત કરવી જોઈએ. તેને સખત મહેનત કરવી જોઈએ અને ક્યારેય હાર ન માનવી જોઈએ, કારણ કે એક દિવસ તેને સફળતા ચોક્કસ મળશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેને પોતાના ખરાબ સમય કે નસીબને દોષ આપવાનું બંધ કરવું જોઈએ, કારણ કે એક દિવસ તે બદલાઈ જશે. કાગડાએ તેને ચેતવણી પણ આપી કે જ્યારે તેનો સારો સમય આવશે ત્યારે તેનો મિત્ર તેને પોતાની સફળતાની નહીં પણ નિષ્ફળતાની વાર્તા સંભળાવશે, જેથી તે મૂંઝવણમાં પડી જાય અને ખોટા નિર્ણયો લે. તે સમય પર તેને પોતાની સમજદારીનો ઉપયોગ કરવો પડશે, કારણ કે તે સમય પર તેનો મિત્ર તેને દુઃખી કરવા જ આવશે. આ સાંભળીને તે માણસે કહ્યું કે તેનું સૌથી મોટું દુઃખ એ છે કે તેના પરિવારના લોકો પણ આમાં સામેલ છે. તેનો આખો પરિવાર અલગ થઈ ગયો છે અને કોઈની વાત સાંભળતું નથી. કાગડાએ કહ્યું કે તે શાંતિ ઈચ્છે છે અને દરેક વ્યક્તિ શાંતિ ઈચ્છે છે. કાગડાએ તેને સમજાવ્યું કે જ્યારે આપણે આપણા પરિવાર માટે કંઈક કરીએ છીએ ત્યારે આપણે વાસ્તવમાં આપણી પોતાની ખુશી માટે તે કરીએ છીએ. જો આપણે એવું વિચારીશું કે આપણે બીજા માટે કંઈક કરી રહ્યા છીએ તો આપણે હંમેશા દુઃખી રહીશું. પણ જો આપણે એવું સમજીશું કે આપણે આપણા માટે કંઈક કરી રહ્યા છીએ તો આપણે ખુશ રહીશું. કાગડાની વાત સાંભળીને તે માણસના ચહેરાના ભાવ બદલાઈ ગયા અને તેને કહ્યું કે તે સમજી ગયો છે કે અત્યાર સુધી તેનું ખરાબ નસીબ બીજાના હાથમાં હતું. હવે તે પોતાનું નસીબ પોતાના હાથમાં લઈને સખત મહેનત અને લગનથી ફરીથી કામ શરૂ કરશે. તેને પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી તે સફળતા પ્રાપ્ત નહીં કરે ત્યાં સુધી તે શાંતિથી નહીં બેસે. આ સાંભળીને કાગડો હસ્યો અને તેને એક ડબ્બો આપ્યો. તેને કહ્યું કે આ ડબ્બામાં એક રહસ્ય છુપાયેલું છે જે તેને મોટી મુશ્કેલી અને દુઃખમાં રાહત આપશે. પણ તેને આ ડબ્બો ત્યારે જ ખોલવો જોઈએ જ્યારે તેના જીવનમાં જીવવાનો કોઈ રસ્તો ન દેખાય. તે માણસે કાગડાને વચન આપ્યું અને કાગડો ત્યાંથી ઉડી ગયો. તે માણસ પોતાની પત્ની સાથે ઘરે પાછો ફર્યો. સમય જતાં તેના રાજ્ય પર પડોશી રાજાએ હુમલો કર્યો અને બધું લૂંટી લીધું. તેના ઘરને આગ લગાવી દેવામાં આવી અને તેને પોતાના પરિવાર સાથે ભાગવું પડ્યું. તે દાણે દાણેનો મોહતાજ બની ગયો અને તેનો બાળક બીમાર પડ્યો. આ સ્થિતિમાં તે ફરીથી નિરાશ થઈ ગયો અને વિચારવા લાગ્યો કે તેના જીવનનો કોઈ અર્થ નથી અને તેણે પોતાનું જીવન સમાપ્ત કરી દેવું જોઈએ. તે આ વિચારીને પોતાના પરિવારને લઈને આગળ વધ્યો. તે તેની પત્ની અને બાળક સાથે ભાગતા ભાગતા એક નદી પાસે પહોંચે છે. તેણે જોયું કે નદી ખૂબ જ ઝડપથી વહી રહી હતી. ત્યારે તેણે પોતાની પત્નીને કહ્યું, પ્રિય, આપણે આપણા જીવનથી ખૂબ કંટાળી ગયા છીએ. મારા જીવનમાં હવે કંઈ જ થઈ શકે તેમ નથી. હું હવે આ નદીમાં કૂદીને મારો જીવ આપી દઈશ અને તું આ બાળકને લઈને ક્યાંક જતી રહેજે. જો ક્યાંક આશ્રય મળી જાય તો ત્યાં જઈને તારું અને બાળકનું પેટ ભરજે. દર્શક બંધુ, આ પ્રકારે તે વ્યક્તિ તેની પત્ની સાથે દુઃખી થઈ જાય છે. ત્યારે તેની પત્ની કહે છે, પતિદેવ, જ્યારે આપણા લગ્ન થયા હતા ત્યારે આપણે સાથે જીવવા મરવાની કસમો ખાધી હતી અને આજે જ્યારે આપણા પર મુસીબત આવી છે ત્યારે તમે મરવાનું વિચારી રહ્યા છો અને કહી રહ્યા છો કે હું બાળકને લઈને ક્યાંક જતી રહું. હું આવું ન કરી શકું છું. હું પણ મારા બાળક સાથે આ જ નદીમાં કૂદીને જીવ આપી દઈશ. તે માણસ તેના પરિવાર સાથે આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો. તે જ સમયે તેને તે ડબ્બાની યાદ આવી જે તેને એક કાગડાએ આપ્યો હતો, કારણ કે તે કાગડાએ કહ્યું હતું કે જ્યારે તને દુનિયામાં કંઈ પણ દેખાય નહીં, ત્યારે બાજુના રસ્તાઓ બંધ થઈ જાય, તે સમયે તું આ ડબ્બાને ખોલીને તેમાં જે કાગળ છે તેને વાંચજે. તારું બધું દુઃખ તે જ સમયે સમાપ્ત થઈ જશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આ પ્રકારે તે ડબ્બાની યાદ આવતા જ તે વેપારીએ તે ડબ્બો કાઢ્યો અને તે ખૂબ ઉત્સુકતાથી ખોલ્યો તો તેને જોયું કે તે ડબ્બામાં એક કાગળ રાખેલો હતો. તેના પર કંઈક લખેલું હતું. તે કાગળ વાંચીને તે વેપારીની આંખો સામેથી નિરાશાનું બધું અંધારું છવાઈ ગયું. મિત્રો, હવે તમે વિચારી રહ્યા હશો કે તે કાગળ પર એવું શું લખેલું હતું, તો હું તમને જણાવું છું કે તે કાગળ પર લખેલું હતું, જ્યારે આ સમય પસાર થઈ જશે તો આ સમય પણ સમાપ્ત થઈ જશે. એટલે કે કોઈ પણ વ્યક્તિના દિવસો હંમેશા એક સરખા રહેતા નથી. જ્યારે ખરાબ દિવસો હતા તો સારા દિવસો પણ આવશે અને જ્યારે સારા દિવસો પણ પસાર થઈ ગયા તો હવે ફરીથી ખરાબ દિવસો આવ્યા છે. અને યાદ રાખજે, આ ખરાબ દિવસો પણ હંમેશા રહેશે નહીં. માણસે હિંમતથી કામ લેવું જોઈએ અને સતત મહેનત કરતા રહેવું જોઈએ. તેને એક દિવસ સફળતા જરૂર મળશે. દર્શક બંધુઓ, પછી તે વ્યક્તિ તેની પત્ની અને બાળક સાથે નદી પાસેથી ઘરે પાછો ફરે છે. ફરીથી તે પોતાના ખેતરોમાં ખેતી કરવા લાગે છે. આ વખતે તે ખેતરોમાં શાકભાજી નથી ઉગાડતો, પરંતુ ઘણા બધા ફળોના છોડ લગાવે છે. પછી તે પોતાના ખેતરોમાં ખૂબ મહેનત કરે છે અને પોતાની પત્ની સાથે મળીને
ખેતરોમાંથી ફળો તોડીને એક લારી પર રાખીને વેચે છે. ત્યારબાદ તેને લારી પર ફળ ખરીદવા માટે ઘણા લોકો આવે છે. ધીરે ધીરે તેને ફળનો વેપાર ખૂબ જ ઝડપથી વધે છે અને ફરીથી એક ખૂબ જ અમીર માણસ બની જાય છે. જ્યારે તેની પાસે ખૂબ પૈસા થઈ જાય છે તો તે એક ભવ્ય બંગલો બનાવીને તેમાં રહેવા લાગે છે અને આ પ્રકારે તેના બધા દુઃખ દૂર થઈ જાય છે. ઈમાનદારી, વિશ્વાસ અને મહેનતથી જ્યારે કોઈ કામ કરે છે તો તેને મહેનતનું ફળ જરૂર મળે છે. જ્યારે તે વ્યક્તિએ કાગળ પર લખેલી વાતને ધ્યાનથી વાંચી તો તેને સમજી લીધું કે મારા ખરાબ દિવસો એકવાર ફરીથી સારા થયા છે અને હવે જે ખરાબ દિવસો આવ્યા છે તે વધારે દિવસો સુધી રહેશે નહીં. ખરાબ દિવસો પણ અંતે સમાપ્ત થઈ જશે. સમય ક્યારેય સ્થિર રહેતો નથી. એક દિવસ ફરીથી તે વેપારી પોતાની મહેનત, ઈમાનદારી અને દૃઢતાના બળ પર તે શહેરનો સૌથી મોટો ફળ વેપારી બની જાય છે અને પોતાની પત્ની અને બાળક સાથે ખુશાલ જીવન જીવવા લાગે છે. દર્શક બંધુઓ, આ વાર્તાનો સંદેશ છે કે આપણે કપરા સમયમાં ગભરાઈ જવું ન જોઈએ અને સારા સમયમાં ઘમંડ કરવો ન જોઈએ. કોઈને પડતા જોઈને ખુશી ન મનાવવી જોઈએ અને કોઈની સફળતા જોઈને દુઃખી ન થવું જોઈએ. જ્યારે આપણે આવું કરીએ છીએ તો આપણું સુખ અને દુઃખ બીજાના હાથમાં હોય છે. આપણી પાસે કંઈ જ હોતું નથી. આપણે આપણું સુખ અને દુઃખ આપણા હાથમાં રાખવું જોઈએ. જે વ્યક્તિ પોતાના સુખ અને દુઃખ પોતાના હાથમાં રાખે છે તે એ સમજી જાય છે કે કોઈ પણ સમય સ્થિર રહેતો નથી. તે ક્યારેય દુઃખોથી તૂટતો નથી. તે ક્યારેય જીવનમાં નબળો પડતો નથી. જો માણસ આ સમજી જાય તો તે પોતાની કિસ્મત જાતે બદલી શકે છે. દોસ્તો, કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને કોમેન્ટમાં દોસ્તો તમે કયા ગામ, કયા શહેરથી આ સ્ટોરી જોઈ રહ્યા છો કોમેન્ટમાં તમારા ગામનું નામ, શહેરનું નામ જણાવજો અને વિડીયો લાઇક કરીને દર્શક મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.